મિત્રો હું છું ઓહો મોરબીમાંથી મયુર બાપા। આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે ઠંડા પ્રદેશની અંદર જે ખેતી થાય છે, એટલે કે કેસરની, કે કેસર વસ્તુ એવી છે કે કોઈ પણ વસ્તુમાં વપરાય, એટલે કે આપણે સમજી લ્યો કે ખીર બનાવી છે, દૂધપાક છે, બાસુંદી છે, એની અંદર 2-3 સળી નાખવાથી કેસરનો ટેસ્ટ એટલો સરસ મજાનો આવે છે કે એની વાત જ કંઈક અલગ છે। તો મોરબીની અંદર આજે આપણે એવી જગ્યાની મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં કેસરની ખેતી એક ભાઈ કરી રહ્યા છે, અને એમની સાથે ખાસ વાતચીત કરીશું કે કેસર કઈ રીતે તમે ઉગાવો છો, એની માવજત કઈ રીતે કરો છો, એની કેર કઈ રીતે હોય છે, અને કેટલા સમયની અંદર આ કેસર તૈયાર થઈ જાય છે અને પછી એને બજારમાં આપણે વેચવા મૂકીએ છીએ। અહીંયા જે ભાઈ છે કે એમની સાથે ખાસ વાતચીત કરીશું કે કેસર તમે કઈ રીતે ઉગાવો છો ને એને કઈ રીતની કેર હોય છે ને માવજત હોય છે। તમારું હાર્દિક સ્વાગત છે ઓહો મોરબીની અંદરથી। શું નામ છે તમારું? ઋષિ દફતરી। ઋષિભાઈ, આવો વિચાર તમને ક્યાંથી આવ્યો કે ભાઈ કાંઈક કેસરની ખેતી કરી, અને આ તો વસ્તુ જે એકદમ ઠંડા પ્રદેશની અંદર થાય છે, તો આવો વિચાર તમને કેવી રીતે આવ્યો? એક જ વસ્તુનો વિચાર આવ્યો કે જ્યારે છોડ હોય છે એને ખબર નથી હોતી કે હું કયા ગામમાં છું। એને પોતાનું તાપમાન, પોતાને જોઈએ એટલો ભેજ, પોતાને જોઈતું પોષણ મળે એટલે એ ખીલવાનું જ છે। આવો એક કોન્સેપ્ટ લઈને અમે ચાલુ કર્યું। નાના સ્કેલમાં ઓકે થઈ ગયું, પછી આ મોટા સ્કેલમાં, બહુ મોટા સ્કેલમાં અમે ટ્રાયલ લીધી, જેમાં સારી એવી સફળતા મળેલ છે। બરાબર, કે તમે આ જે કેસર ઉગાવો છો તો એની પ્રોસેસ કઈ રીતની હોય છે, તમે કઈ રીતે પ્રોસેસ કરો છો? એમાં કેસરના જે બી કહીએ આપણે, બલ્બ કે હોય છે, એ બલ્બને આપણે બહુ ઓછા ટેમ્પરેચર, એટલે લગભગ 18 થી 20 ડિગ્રીએ રાખી અને હાઈ મોઇસ્ચર એટલે ખૂબ ભેજ આપી, એટલે એમાં 35 થી 40 દિવસે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થાય। અને ફૂલ ઉગે એટલે તરત જ વીણી લેવાના, અને વીણીને એમાંથી જે 3 કેસરી દોરા જેવું હોય, પંખા જેવું લાગે, 3 દોરા જોડાયેલા, એને કાપી અને સૂકવી લેવાના। એ કેસર છે, જેમાં આપણે ક્યાંય પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, કોઈ પણ વસ્તુ, કેમિકલ, સિન્થેટિક વસ્તુનો ઉપયોગ નથી કરતા। એટલે પ્યોરલી ઓર્ગેનિક અને કંટ્રોલ સિસ્ટમમાં કોઈ જાતનો રોગ નહીં, કોઈ જાતની ફૂગ નહીં, કાંઈ ન થાય। એટલે આ જે તમે વાત કરી કે ભાઈ એના જે બી હોય છે કે જે ઝીંડવા, એને કેટલો સમય રાખવા પડે છે ટેમ્પરેચરમાં? 35 થી 40 દિવસ। 35 થી 40 દિવસ। અને પછી ફૂલ કેટલા સમય આવે છે એમાં? પછી જ્યાં સુધી તમે ટેમ્પરેચર લો રાખો, એટલે છોડને એવો અહેસાસ રહીએ કે ભાઈ અહીંયા શિયાળો છે, ભેજ છે, ત્યાં સુધી ફ્લાવરિંગ આપે રાખશે। બરાબર, કે એના ઉપર જે ફૂલ આવે છે, અને ફૂલની અંદર જેમ તમે વાત કરી કે અંદર જે કેસરી દોરા જેવું દેખાય છે એ કેસર છે। એટલે ફૂલ છોડ્યા પછી, તોડ્યા પછી એને તમે તરત એમાંથી જે નીકળે છે દાણા, એને એ કાઢી અને પછી એને શું કરવામાં આવે છે? એને લગભગ 24 કલાક કે 2 દિવસ સુધી સનલાઇટ વગરની જગ્યામાં, છાંયામાં સૂકવી રાખવાના, એટલે ડ્રાય થઈ જાય, એ સીધી માર્કેટમાં આપણે સપ્લાયમાં આપી શકીએ। કે જે તમે ભાઈએ વાત કરી આપણે કે જે ફૂલ રહ્યા એની અંદર જે કેસરી દાણા દેખાય છે સડી જેવા, કે એને તોડી અને 24 કલાક રાખી અને એને છાયા જેવી જગ્યામાં સૂકવી અને ડ્રાય થઈ જાય છે, અને પછી કેસર બજારની અંદર વેચાવા માંડે છે। બરાબર, તો મિત્રો આવી સરસ મજાની અપડેટ સાથે હું તો તમારી સાથે ઓહો મોરબીમાંથી મયુર બાપા। તો આવો સરસ મજાનો એમને જે પ્લાન કર્યો છે, અને જે ઠંડા પ્રદેશની અંદર થતું કેસર, એ હવે મોરબીની અંદર આ વસ્તુ થઈ રહી છે। તો બીજું દપત્રીભાઈ, કે આપણે સમજી લો કે કોઈ પણ વ્યક્તિ છે કે જેમ તમે આ જે પ્લાન્ટ કર્યો છે એવી રીતે કોઈ પણને પ્લાન કરવો હોય અને આના વિશેની વધુ માહિતી જોતી હોય તો એમના કોન્ટેક્ટ નંબર ને તમારું એડ્રેસ શું છે? અમારે જે અત્યારે લોકેશન છે એ મોરબી 2માં છે। મહારાણા પ્રતાપ સર્કલથી હાઉસિંગ બોર્ડનો જે રસ્તો છે ત્યાં ડોમા આર્કેડ કરીને નવું શોપિંગ છે, 2nd ફ્લોર, અને ડોમા સેફ્રોનથી નામથી અમારું આ ચાલુ છે। બરાબર, તો મિત્રો તમારે જો વિચાર ધારણા હોય કે ભાઈ અમારે પણ કેસરનો પ્લાન્ટ કરવો છે અને માહિતી જોતી હોય તો એમને એડ્રેસ આપેલું છે અને ડિસ્પ્લે પર પણ લોકેશન આપેલું છે। તો મિત્રો આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછું હું તમારી સાથે મુલાકાત કરતો રહીશ। હું હતો ઓહો મોરબીની અંદરથી મયુર બાપા।